વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયની સુરક્ષાના નામ પર હિંસા કરનારાઓ પર તીખી ટિપ્પણી કર્યા બાદ હિન્દુ મહાસભા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જો ગૌરક્ષામાં અમુક ઘટનાઓ બની જાય છે તો મારપીટ કરનારાઓને જેલમાં પણ જવું પડે છે। પાકિસ્તાન જેલમાં બંધ હામિદ અંસારીને મદદ કરવા માટે સુષ્મા સ્વરાજ પાકિસ્તાન સ્થિત ભારત હાઈકમાન્ડને આદેશ આપ્યા છે। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયુક્તને આદેશ આપ્યો છે કે પાકિસ્તાન સરકાર સાથે સહયોગ કરે। માયાવતી પર અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપ નેતા દયાશંકર સિંહને શનિવારે જામીન મળી ગયા જતા તેઓ રવિવારે મઉ જેલમાં છૂટ્યા હતા। જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે જણાવ્યું કે મારી પત્નીની તબિયત ખરાબ છે। પંજાબના જલંધરના ભીડવાળા વિસ્તાર જ્યોતિ ચોકમાં ધોળા દિવસે ગોળીબારમાં ઘાયલ થયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા બ્રિગેડિયર જગદીશ ગગનેજાની હાલ સ્થિતિ સ્થિર છે પરંતુ ગંભીર છે। મુંબઈ નજીક ભિવંડીમાં રવિવારે સવારે 2 માળની ઇમારત ધરાશાયી થઈ હતી। આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 8 અન્ય લોકો ઘાયલ થયા છે। ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। 4 લોકોને બચાવ્યા હતા। ઝારખંડના રજરપ્પા સ્થિત ચિન્નસ્તિગના મંદિરમાં ભેરવી નદી પર બનેલા પુલમાં લસરીને એક મહિલા શ્રદ્ધાળુ પાણીમાં તણાઈ હતી। જો કે સ્થાનિક યુવકે તત્કાલ પાણીમાં કૂદીને મહિલાને બચાવી લીધી હતી। મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યની સ્થિતિ બેહાલ બની ગઈ છે। ઔરંગાબાદમાં ભારે વરસાદના કારણે 30 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। આ ઉપરાંત ભારે પૂરના કારણે 2000 જેટલા લોકો પ્રભાવિત થયા છે। રાજકોટ પોલીસે સ્પા પાર્લરના ઓથા હેઠળ ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા બ્લુ મૂન અને હમિંગ બર્ડ નામના 2 સ્પા પાર્લર પર દરોડા પાડીને પોલીસે સ્પા સંચાલક, મેનેજર, કેશિયર, 4 ગ્રાહકો અને 8 વિદેશી યુવતીઓની ધરપકડ કરી છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। કાવેરી, અંબિકા, પૂર્ણા અને ખરેરા નદી બે કાંઠે વહી રહી છે। વાંસદા તાલુકાનો જૂજ ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં ડેમના પાણી ફરી વળ્યા હતા। બેલ્જિયમના શર્લેરોઈ પોલીસ સ્ટેશન નજીક શનિવારે એક વ્યક્તિએ 2 મહિલા પોલીસકર્મીને ઘાયલ કર્યા હતા। સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરે હુમલો કરવા દરમિયાન અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હતા। જો કે સુરક્ષા કાર્યવાહીમાં પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો। કુવૈતની સુરક્ષા એજન્સીએ ટેરર ફંડિંગ અને રિક્રુટમેન્ટ કરનારા ISISના આતંકી અબ્દુલ્લા હાદી અબ્દુ અલ ઇનીજની ધરપકડ કરી છે। આ આતંકીની ધરપકડ ભારતીય એજન્સીની જાણકારીના આધારે કરવામાં આવી છે। પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ કાશ્મીરની ફટાઈ કરી રહ્યા છે। નવાઝ શરીફે શનિવારે ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો હતો અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને સ્થાનિક લોકો વચ્ચે થયેલા ઘર્ષણમાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે પરવાનગી માંગી હતી। રિયો ઓલિમ્પિકના પૂલ બીના મહત્વના મુકાબલામાં ભારતીય હોકી ટીમે આયર્લેન્ડને 3-2થી હરાવીને ટુર્નામેન્ટમાં પ્રથમ જીત હાંસલ કરી છે। ભારતને મળેલા 7માંથી 3 પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યા હતા। રવિવારના દિવસે ભારતીય ખેલ પ્રેમીઓ અને એથ્લેટ્સ માટે ખૂબ જ મહત્વનો છે। પહેલીવાર ઓલિમ્પિકની જિમ્નાસ્ટિક ઇવેન્ટમાં ઉતરીને દીપા કર્માકરે ઇતિહાસ બનાવી દીધો છે।